તો આજ છે પૂર જોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે લોખંડ આવ્યું છે. રાતે આવે છે સુરેશ અંબાલાલ. फादर साहब आ रहे हैं आज रात को. आपू ओ बापू. क्या हुआ? किसको लेना है? इनको. तो भाई कामकाज ચાલી રહ્યું છે પૂર જોશની અંદર. ઓપનિંગની ડેટ વેરી સૂન. બહુ જ નજીક છે. બહુ જ નજીક અને બહુ બધા આવવાના છે. મીટઅપ કરવાની ઈચ્છા છે. શું કેવું છે તમારું? મીટઅપ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? સો હાલો, નમસ્તે, સસ્ત્રીયકાલ, કેમ છો? ઘણો હાલ હે કસે કાય. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેબીમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને વાગ્યા છે સવારનો પોર છે. અચ્છા. અને વાગ્યા છે ઓલમોસ્ટ 8:30 જેવું થયું છે. અને હમણાં જસ્ટ પહોંચ્યો છું અને આવ્યો અને મસ્ત સ્મેલ આવે છે. ગાર્ડનમાં બેઠો છું કેમ કે ગાર્ડનિંગ ટાઈમ. ઇટ્સ ગાર્ડનિંગ ટાઈમ. બધું કટિંગ એન્ડ ઓલ ચાલી રહ્યું છે. બરાબર છે, ઠીક હે. તો બધું ચાલી રહ્યું છે ને હવે ચા પીએ શાંતિથી. ઊંઘ પૂરી થઈ નથી પણ ઊંઘા એવી પરિસ્થિતિ પણ નથી. જો સૂઈ જઈશું તો કામ બધા અટકી જશે. તો જાગવું ખૂબ જરૂરી છે. બરાબર છે, જાગીશું, વ્યવસ્થિત ચા પીએ ને પછી જઈશું બોપલ. કેટલું કામ પતી ગયું છે, શું બાકી છે, શું કરવાનું છે, એ બધી વસ્તુઓ હવે ચેક કરવામાં આવશે. જોઈએ છે આજનો દિવસ કઈ રીતે જાય છે, કેમ જાય છે ને શું કરીએ છીએ. અમે એવા નહીં હટ ચાલ આટલો મોટો ડોહો થઈને આવો નીલજ. તો આજ છે પૂર જોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે લોખંડ આવ્યું છે. સવારનું કંઈ શૂટ નથી કર્યું પણ રાતે આવે છે સુરેશ અંબાલાલ. फादर साहब आ रहे हैं आज रात को. કે થોડું ઘણું એક કામ નવું કરવાનું હતું, ત્યાં એ બાકી રહી ગયું હતું અને મને ધ્યાન બારું થઈ ગયું હતું. અત્યારે લોખંડ મંગાવ્યું છે અર્જન્ટમાં અને આ બધું કામ ફટાફટ બને એટલું પતાવીશું અમે. ઓકે, લેટ્સ ગો. ભૂખ ને ફાઇનલી ખાધું નહીં મેં સવારનું. કઈ કરતે કઈ નહીં બોલતું. મારે ચા જ પીધી છે સવારની. બોલ, ખાઈ લેવાય તો મગજ ગાંડું થઈ ગયું છે. ખબર નહીં હું કરું છું ને જ નહીં ખબર પડતી અત્યારે. ઉભા રહી ગયા એટલે હું ગાડી ચલાવવાની ઈચ્છા નથી થતી મને. બોલ, તો હું નીકળું કરીને 1 વાગ્યાનો નહીં નીકળ્યો. બોલ, મને ફોન કરાય 4:30 પોણા 5 થઈ ગયા ત્યારે નીકળ્યો. મને નથી ખબર તું છે ને કે તને ક્યારનો ફોન કરી દીધો. બંધ કરી દેવાનો. હવે હું અહીં આવશું. સારું, હાલો. ફિલહાલ ચાલી રહ્યું છે કામ, કલર કામ. आपू ओ बापू. जिस राह पे तुम चल रहे हो बेटा, एक दिन पूरी तरह फंसोगे. કેમ તમે દૂર ભાગો છો? વળતરનું બીજું નામ એટલે બાપુ નહીં? વળતર. સો ગાઈઝ અત્યારે કલરનું કામ ચાલી રહ્યું છે. क्या कर रहा है तू? क्या कर रहा है? कलर का काम तू कर रहा है? हर बार तू ही तो करता है हैं? हम करते हैं ना. हाँ हाँ, और जहाँ आगे जाने मिलेगा वहाँ भी हम ही करेंगे. हाँ, जहाँ मैं काम करूँगा वहाँ तू ही काम करेगा है. बस तो वही तो हम सबको साथ मिलके तो चलना है भाई. तू है तो मैं हूँ तो तू है. सही है ना? तो फिर यार हम सब एक दूसरे के काम नहीं आएंगे तो किसके काम आएंगे? सही बात नहीं है? कलर अच्छे से करना. कोई देखे तो ऐसा लगना चाहिए कि क्या बात है, क्या कलर किया. किसने किया? बोले शिवम भाई ने कलर किया है. ऐसा मैं बोल दूंगा. सही है ना? तेरा नाम क्या है? आकाश और शिवम ने किया, ऐसा बता दूंगा मैं. ठीक है. और ये पट्टियों पे कलर कब लगाएगा? कौन सी? ये सारी लगेगा ना. लगा देना भाई. तो उसके ऊपर वो चिपकाना है तो कल मनीष भाई आए तो चिपका देंगे. ये पट्टी है, ये जो सारी पट्टियां है ना, वहाँ पे कलर कर दे. ठीक है. और वो पाइप क्यों छोड़ दी? वो पाइप क्यों छोड़ा तूने? इस साइड से बाकी है, उधर से तो हुई है. ऐसा है? ठीक है, चल. क्या हुआ? किसको लेना है? इनको. क्या करूं? क्या नाम है आपका? ओ पाजी, आपका नाम क्या है? पवन. हाँ, पवन. एक पवन है जो वो वॉलपेपर वाले हैं, कब से बना रहे थे मेरे को, अब जाके काम किया है. शक्ल दिखाओ अपनी, जरा घूम तो जाओ. अरे वाह, क्या बात है, क्या बात है. તો ભાઈ કામકાજ ચાલી રહ્યું છે પૂર જોશની અંદર. ઓપનિંગની ડેટ વેરી સૂન તમને નજીકના દિવસમાં જ જણાવવામાં આવશે. બહુ જ નજીક છે.
બહુ જ એટલે બહુ જ નજીક અને બહુ બધા આવવાના છે તો બહુ મજા આવશે ફરી એક વખત મળવાનો મોકો બધાને બહુ મજા કરવાની આજે ભાઈ પોતાની ગાડી લઈને નહોતા આવ્યા અને મિતેશ જોડે આવ્યા હતા મેં કીધું જઈશું શાંતિથી મિતેશને કામ આવ્યું એટલે મિતેશ ગયો એટલે ભાઈ થઈ ગયા ટંટન ગોપાલ હવે બાપુને બોલાવ્યા છે બાપુ આવે એટલે બાપુ જોડે 99% ભાઈ એક્ટિવા પર જશે આજે અહીંયાથી પોપલથી છેક નિકોલ એવી 40 કિલોમીટર અહીંયાથી ગાઈઝ નિકોલ થાય પોપલથી મારે 40 કિલોમીટર બાય રિંગ રોડ ઓકે પાછા કહેશો કે ના થાય આમ તેમ પણ થાય મેં આપી દીધું એટલે કહું છું બરાબર બહાર ઠંડી છે કે નહીં જોઉં છું ને કરે ભાઈ ઉબેર પછી એમાં કોઈ શંકાને સ્થાન નહીં બાપુ મને કીધું છે કે 2 મિનિટમાં હું આવું પણ મને લાગતું નથી બાપુ 2 મિનિટની અંદર આવે અહીંયા પધારે અને અમે લોકો જઈએ પણ તોય આપણે જો એને વેઇટ કરવા માટે રેડી છીએ કે 2 મિનિટમાં બાપુ આવે એ વાતને ઓલરેડી 4 મિનિટ થઈ ચૂકી છે પણ બાપુ હજુ સુધી આવ્યા નથી બરાબર છે જોઈએ છીએ બાપુ શું કરે છે આવે છે ક્યારે આવે છે શું કરે છે અને જઈએ એક બાજુ લાગી છે ભૂખ સખતની બરાબર હળવા ખાવાનું સેટિંગ આવતું નથી કાંઈ લોચા એ પડી જાય છે પણ કશો વાંધો નહીં गाइस चलो भाई जाएगा अब यहाँ से बहुत जल्द हम आपको यहीं पे मिलेंगे બહુ જલ્દી આપણે બધા અહીંયા મળશું બધાને બોલાવશું બધા આવશે મીટઅપ કરવાની ઈચ્છા છે શું કહેવું છે તમારું મીટઅપ વિશે મીટઅપ કરવું જોઈએ કે ના કરવું જોઈએ બોપલની અંદર કમેન્ટ સેક્શનની અંદર જણાવો કે કરવું જોઈએ કોને કોને બોલાવવા જોઈએ કોણ કોણ આવશે તમે કોણ આવશો બધી વસ્તુ કમેન્ટમાં લખો તો હું 2 દિવસમાં ડિસિઝન આપી દઉં 2 દિવસમાં તમને આપી દઉં તારીખ કે ક્યારે કરવું છે આપણે મીટઅપ મિનિટ કહીને કોઈક માણસ 15 મિનિટ આવે ને શરમ કરી જવાય તમારે બાપુ ટ્રાફિક હોય ને યાર તમારું ટ્રાફિક અમને ખબર છે ટ્રાફિક કેવું બસ કરી જાને તારું બંધ થઈ જતું હાલ લઈ જા હાલ હવે જવું પડે એમ છે મારે મોડું થયું જવું ને આપણે જઈએ ને કેમ ના જઈએ ને હા એક ભાઈ રાહ જોવે ત્યાં મારી આપણે ગાયગા અડધો કલાકમાં ના મારે ગાયગા ને જો મને લાગે બીકાના પર બહુ હો એટલે મારે કઈ ગાયગા જવાનું થતું નથી હા એવું કરો सब कुछ खरीद सकता हूँ पैसों में अंधा हो गया हूँ अंबानी में हाँ दोस्तों वो भी सोने का है गरीब हूँ બાપુ તો થાકી ગયો યાર રહી ગયું છે જબરજસ્ત એક્ટિવામાં આવું જેવું થોડું જેવા કામ નહીં તેવા નહીં પણ વાત સાચી છે પણ આ તો ખોટું એમ હું તો બરોબર હતો ગાડી લઈને આવતો તો ખોટું મેં તો પેલા જવા દીધું એવું થઈ ગયું આ તો હે ખબર છે નજીક આવી ગયા ઈ મને પણ આ તો બહુ મોટું દુઃખ છે ભાઈ ઓહો એવી ડોકરાઈ ગઈ છે ને મારી તો ચલો ભાઈ તો ગાઈસ ફાઇનલી તો મારા ભાઈ જીતુબીને જોઈ અને છે ને દિલને ઠંડક મળી ગઈ મને ઓકે ગાઈસ સુરેશ અંબાલાલ તમે હસો ને અમારા પર બરાબર લવલી કમર દુખે છે અમે એકદમ લેવા જઈએ મારા ભાઈને લઈ આવું પછી ભાઈ તો એકલા બેઠા છે કીધું મને તો હસી આવી ઘડો દલગુડા કરીને એવી કમર દુખે છે ને પણ થાય તો કિસા આવું છે લવલી ઓ જાવ 50 કિલોમીટર થાય કમ્પ્લીટ લાઈટ તમે કમ્પ્લીટ રેડી છે કે એક્ટિવામાં આવો ને માણસ તો ખબર પડે એકચ્યુઅલી તમે ગાડી વાળા સમજો શું કે કાકા હાચો દેખ નહીં તમે મારે કોકા એમ કે માપ લેવા જઈએ તો શું કહું ખબર તું જા હું આવ્યો હો હે એ તો નીકળા જાણે કે નહીં ગલે પાછળ મી માર નહીં મેં પાછું કીધું મેં તો આપણી ગાડી લઈ જા તું ને તેનું સ્ટ્રક્ચર નું માપ આલ દે મને ओके सुरेश अंबालाल 1 मिनट मरना तेरे को डर नहीं लगता ये नाम लगा के घूम रहे तू फिलहाल काम થઈ ગયું છે ચાલુ બરાબર છે એકચ્યુઅલી સુરેશ અંબાલાલ આવે એટલે મારે કોક નવું હોય હું કેવું સુરેશ અંબાલાલ કોક તો નવું કરવાનું છે નહીં આપણે ભેગા થઈએ એટલે હું તાણ હું યાર માથા દુખાવો અત્યારે રાત્રે બોલાયો મને અલે યાર કોમ એટલે તમને નહીં બોલાવતા કને બોલાવવાના મારે એમ કહો તમે મને અમદાવાદમાં કારીગરો નહીં ના કારીગરો ઘણા છે પણ તમારા જેવા નથી યાર એમ વાત એ હવે કારીગર કોઈ નહીં એમ એકચ્યુઅલી મને સમજ્યા તમારા જેવા હે હવે કારીગર કોઈ નહીં એમ વાત તકલીફ એ છે બાપા સમજ્યા ને તમે બાકી તો હમણાં આખું અમદાવાદ ચેવડું છે એટલું વિચારો તમે મારી જે મફત કોઈ નહીં કરી ને અરે આ તો તમે કરી હા તમે કરી ભાઈ
આ તો ખોટું હતું ભાઈ સાંભળ્યું ને કરી કોઈ કરી લે વાહ વાહ સુરેશ અંબાલાલ વાહ ખરું ભાઈ ખરું એવી ચરકટો આવી છે ને તો અમારે આ લોકોને કેવું હે એનો માણા એને મૂકીને જતો રહ્યો એનો માણા એને મેલીને જતો રહ્યો બસ ને કાંઈ ભેરો લઈ જતો खास के मर जाएगा जा लवली की बाटली से 2 घूंट मार ले એનો માણા એને મેલીને જતો રહ્યો બોલ બીજો માણા રાખવો પડો સાંભળ્યું ખાસ કે મર જાएगा जा लवली की बाटली से 2 घूंट मार ले સામે સંજોગે લઈ લીધું बख्तर प्यारी लेवा पड़े ना तारे मेरा बाप चला गया नहीं मेरा बाप जिंदा है अब जलनो 7 થી કમ્પ્લીટ પકડ્યો છે ડિસ્કસ કરવા આવ્યો છે ઓલા એમ્પાયર નું એમ્પાયર આ તો મને વચ્ચે મળી ગયો પણ તો નહીં બપોરે હમણાં એ લવલી મેં ફોન કર્યો મેં કીધું એક ટ્રીપ છે તું મારે બોપલની ના પાડી દીધી બહુ પૈસા અત્યારે ઈ મારી ડુપ્લિકેટ વિડિયો માં સ્ટોરી અત્યારે એ નહીં ખબર પડતી કે પેલી ઓલા ઉપર બંધ થઈ ગયું તું તારે અરે મેં ઓનલાઈન ફોન કર્યો ના આપણે માટે મેં કીધું બ્રો એક ટ્રીપ છે બોપલ થી નિકોલ મૂકવાની છે તાકે ક્યારે કાલે મેં કીધું ના અત્યારે ના પાડ તાકે તો તારી જ બહુ છે પૈસા છે આજે ઓર્ડર છે મારી બહુ જોડે પૈસા ઓર્ડર છે આ બોપલ મૂકવાનું છે બોલ ગાડી ભરી દો ના પણ બિલકુલ નહીં સો ગાઈઝ દુકાન વધાઈને હવે આપણે નીકળી ગયા છીએ શું કહેવાય જમવાનું જમવા વાગ્યા છે રાતના 12 બરાબર છે અને સુરેશ અંબાલાલ આગળ જઈ રહ્યા છે સો અહીંયાથી લઈ અને અહીંયા સુધીની આ છેલ્લા 5-1 વર્ષની અમદાવાદની જર્ની બહુ ખતરનાક રહી છે આને લઈને હું એટલું ભર્યો છું એટલી ઇવેન્ટોમાં ગયો છું દરેક જગ્યાએ હું ફર્યો છું આને લઈને બરાબર અહીંયાથી લઈને અહીંયા સુધીના દરેક સફરની અંદર તમે અને એ બધા મારી સાથે રહેલા છે બરાબર છે અત્યારે એવી ભૂખ લાગી છે ને કે હું શું બોલું છું ને અમુક વખત મને નહીં ખબર હોતી પણ અત્યારે તો જે બોલું છું એ કમ્પ્લીટ રેડી જ બોલું છું એટલે એમાં કોઈ ઇસ્યુ છે નહીં સો મેં કીધું હાલો તમને દેશી જમાડું મસ્ત મજા આવે એવું બરાબર એટલે મને કે પેલી તંદૂરી રોટલી ના ખવડાવતો એવું બધું ખાવું નહીં મારે એટલે મેં કીધું યાર નહીં ખવડાવું હેડો ને ભાઈ તમે તમારે ચૂપચાપ હા બાકી એ તું ખાય એવું નહીં ખાવું એટલે મેં કીધું હું નહીં ખાતો તંદૂરી રોટી એકદમ તમારે ચલો એકચ્યુઅલી જીમ એન્ડ ઓલ તો હમણાં 2 દિવસથી થતું નથી ટાઈમ મળતો નથી અને હવે કદાચ હમણાં અઠવાડિયું મળવાનું નથી સો ચલો ભાઈ જઈએ છીએ અત્યારે તો જમવા ફટાફટ જમી લઈએ પછી આગળની વાત તું કોણ કરે પ્રશાંત શરમ કરી જા ખાવાની તો શરમ કરી જા કરે આવું ફ્રાય પાપડ જોડે ગાજરનો હલવો કોણ ખાય મને ટામેટાની સબ્જી લાગે ટામેટામાં ગાજરમાં ખબર જ નહીં પડતી નહીં પડતી ગાજરનો થોડો ખાટો લાગે એટલે તારું વાળ્યું ભાઈ સપોર્ટમાં આવ્યા છે પેલો ખાટલો લે આખો તમે મળે હું કેવું લે મારે તને માતા ના કોને કે 2 શબ્દો તું લવલી આજે આવી છે તો વાંધા નહીં લે પછી તારે ખબર નહીં પડે ચી બાજુ રામોલા એમ ચી બાજુ આમ જવાનું ખબર નહીં બંધ પડે થઈ જજો ખાવામાં ધ્યાન આપ ખબર ને રામોલા થી કેટલા કિલોમીટર દૂર છે રામોલ કિલોમીટર દૂર ખબર હે ને કોઈ ખબર છે નહીં ઓય અફજલ તો હમણાં 2 મિનિટ પાર્ટી ફરી જાય આમ થઈ આપણા જોડે 2 ગાડીઓ છે બાપુની એક છે અમારી અને મારી વાતોમાં જાગ્યો છે ઇન્ટરેસ્ટ ને જો આટલો સિન્સિયર થઈ ગયો છે ને આયરો પેલા ધોરણમાં ભણવા નહીં ગયો હોય જેટલો સિન્સિયર થઈ મારી વાત સાંભળે છે તું આટલી સિદ્ધથી મારી વાત સાંભળું છું ટેન્શન આવી ગયું છે કે કોઈક દિવસ આપણે મોટા બની જઈશું ને આપણા ચિઠ્ઠા બહાર આવશે એના માટે એ બી બોલાવવું પડશે કે કોરોનાની ચમનું બચવું તો ભાઈ તમારી બધી બેઠક હવે જામી છે અહીંયા બરાબર વાતો ગાતો ક્યારે કેટલા વાગે બ્લોગ તો પૂરો કરી દો ને બ્રો મારા ચાલુ કરવાનું એક વાર કરું પછી ચાલુ કરું એવું છે તો આજનો દિવસ હતો આવો તો બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય જય શ્રી રામ હર હર મહાદેવ જય અંબે